એને આ લીલાની ખબર છે. આપણે બધા જાણીએ છીએ કે કંસે અક્રૂરજીને ધાનુષ્યાગ માટે ઠાકોરજીને લેવા વ્રજમાં મોકલા. હવે પાદરમાં આવ્યા ભાગોળમાં તો ઠાકોરજી ગૌચારણ માટે પધાર્યા હતા. એના ચરણા અરવિંદની છાપ હતી. ખબર કેવી રીતે પડે? ઠાકોરજીના ડાબા ચરણારવિંદમાં 9 અને જમણા ચરણારવિંદમાં 7 ચિહ્નો, એમાં સ્વસ્તિક ને કળશ ને બધું. તો એ ચરણારવિંદ જોયા તો આ બધા ચિહ્નો સહિતના જોયા તો રાજી થઈ ગયા. તો મારા પ્રભુના જ કૂદકો મારીને વંદન ભક્તિ કરી. તો શ્રેષ્ઠ વંદન ભક્તિ કોની છે? મર્યાદામાં અક્રૂરજીની, અને પુષ્ટિમાં કોની? નાગજી ભટ્ટની. વંદન ભક્તિ સર્વશ્રેષ્ઠ અક્રૂરજીની કહેવાય છે. તેનાથી તેમનો ઉદ્ધાર થયો. કંસ રાજાએ અક્રૂરજીને બલરામ કૃષ્ણને સાથે લાવવા મોકલ્યા હતા. તમે જાઓ અને નંદરાયજીના બંને પુત્રોને તેડી લાવો. અક્રૂરજી કંસની ચાલને સમજતા કે દુષ્ટ રાજા શું કરવા બોલાવે છે, પણ પ્રભુની શક્તિમાં તેમને વિશ્વાસ હતો. રથ જોડી અક્રૂરજી ગોકુળ નજીક આવતા જુએ છે તો રસ્તામાં વ્રજરજમાં ગાયોની પાછળ પાછળ જતા ભગવત ચરણારવિંદના ઠાકોરજીના ચરણ ચિહ્નો જોયા. રથથી નીચે ઉતરીને ચરણ ચિહ્નને નમસ્કાર કરી વંદના કરી. ચરણોમાં ચિહ્નો જેમ કે ધ્વજ, વ્રજ, અંકુશ, પદ્મ વગેરે નિહાળી વારંવાર નમસ્કાર કરી. કેવળ વંદન ભક્તિથી જ અક્રૂરજીનો ઉદ્ધાર થયો. અક્રૂરજી જે રીતે વંદન કર્યા અને સર્વશ્રેષ્ઠ ભક્તિ એની ગણાણી, કારણ ચરણારવિંદ હતા નહીં. આપણે તો રોજ સાક્ષાત ચરણ સ્પર્શ કરીએ છીએ અને તોય આપણે પાછા એમ કે અમારા ઠાકોરજી અમારો અંગીકાર. એટલે ભાઈ અંગીકાર કર્યો એટલે તો તારું અરોગે છે બેન, તને સ્પર્શ કરવા દે છે. આણે તો ખાલી છાપ હતી, છાપને વંદન કર્યા, ચરણ સ્પર્શ કર્યા અને ઉદ્ધાર થઈ ગયો. તો આપણે આપણી ચિંતા કરવાની જરૂર છે. ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે. બોલીએ છીએ કરા, પણ પાછા મનમાં તો વ્યથાઓ અનેક પ્રકાર. જો સંસારના વમળો એવા છે, સંસારમાં ખબર છે કે કોઈ આપણું નથી, પણ એ ક્યારે ખબર પડે? જ્યારે આપણને અનુભવ કરાવે. હવે તમને ખબર ન પડે, હવે શાંતિથી ભગવાનનું નામ લ્યો, કાંઈ ખદખદ ન કરો, ત્યારે ખબર પડે કે હવે આપણને કાંઈ ખબર પડતી નથી. પાછા બોલાવે ત્યારે પાછા રાજી થઈ જાય. આ સંસાર છે. પણ ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય અને રોજ સત્સંગ કરતા હોઈએ તો ધીમે ધીમે સંસારની આસક્તિ ઓછી થાય અને પ્રભુમાં આસક્તિ વધે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરે તો થાય, કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલ સુધી આપણે ભીષ્મ પિતામહનો ઈચ્છા મૃત્યુનું વરદાન સફળ થયું અને પ્રભુના ચરણારવિંદમાં રતિગતિને મતિ થઈ. હવે આગળ યુધિષ્ઠિરનો રાજ્ય કારભાર. 9મા અધ્યાયના અંતે સૂતજીએ કહ્યું હતું કે ભગવાનની કૃપાથી યુધિષ્ઠિરને રાજ્યની પ્રાપ્તિ થઈ. જો સુબોધિનીજીમાં બધી એક જ વસ્તુ, પ્રભુની કૃપાથી, ભગવાનની કૃપાથી. તો આપણા જીવનમાં પણ આ જે બધું શ્રેષ્ઠ થઈ રહ્યું એ ભગવાનની કૃપાથી. અને ક્યાંય ભરાઈ જાય છે તો આપણા કર્મોનું ફળ છે. સંચિત કર્મ, સ્થાયી કર્મ, ક્રિયમાણ, આ બધા કર્મનું જ ફળ છે. એ જ્યારે આવશે ત્યારે આપણે કર્મની ગતિની વાત કરીશું.
ત્યારે યુધિષ્ઠિરે પોતાના જ્ઞાન અથવા અજ્ઞાનથી રાજ્ય કર્યું. એની સ્થિતિ સૌનક મુનિ સુતજી પૂછે છે. સૌનક ઉવાચ હત્વા સ્વરિક્ત સ્પૃધ આતતાયિનો યુધિષ્ઠિરો ધર્મભૃતામ વરિષ્ઠ સહાનુજય પ્રત્યવર્ધુ ભોજન કથમ પ્રવૃત્ત કિમકાર સિતત. અર્થ: સૌનકજી કહે છે, જેમણે રાજ્ય પરનો પોતાનો હક છીનવી લીધો હતો એવા આતતાયી કૌરવોને મારી પોતાનું રાજ્ય પાછું મેળવી ધર્માત્માઓમાં શ્રેષ્ઠ રાજા યુધિષ્ઠિર પોતાના ભાઈઓ સાથે રાજકારભારમાં કેમ પ્રવૃત્ત થયા અને પછી શું કર્યું તે કહો. કોણ પૂછે? સૌનક ઋષિ. કોને પૂછે છે? સૂતજીને. ક્યાં પૂછે છે? નૈમિષારણ્યમાં, જ્યાં 88,000 ઋષિઓ 1,000 વર્ષ માટે સહસ્ત્ર વર્ષ યજ્ઞ કરતા હતા. સુબોધિનીજી. સ્વરિક્થ સ્પૃધ સ્વરિક્થે સ્પદ્યુદ્ધ ઇતિ રિક્થ એટલે ઘનમ રાજ્યમાં પાંડવોનો જે ભાગ હતો તે માટે સ્પર્ધા કરનારા, એટલે પાંડવોનું જે ધન વગેરે હતું એની સ્પર્ધા કરી તે હરનારા કૌરવો માટે તેઓ આતતાયી. કોઈનું તમે લઈ લ્યો ને એને આતતાયી કહેવાય. પંચનો પૈસો કોઈને સદે નહીં, એ તમને છોડે જ નહીં. અત્યારે ભાઈઓ ભાઈઓ પૈસા માટે કેવું કરે છે? તો આ આતતાઈઓ છે. તમે ખોટું લઈ લ્યો ને એ તમારે ભોગવવું જ પડે. આપણે ઘણા બધા દાખલા જોઈએ છે કે ભાઈઓને છેતરીને લઈ લે, પછી છેલ્લે તો હેરાન એને જ થવું પડે છે. અને જેણે નથી મળ્યો ને એ સૌથી સુખી હોય છે. કારણ કે એને હવે ભાગમાં એવો પૈસો કેવો કમાયેલો, કેવો વ્યાજ વટાવનો ગમે એવો, એ લીધો જ નહીં એટલે એને ભોગવવું ના પડે. નહીંતર એ પૈસો એને ત્યાં આવ્યો ને ગમે એવો કમાયેલો હોય તો એને છેલ્લે ભોગવવું પડે. પંચનો પૈસો બને ત્યાં સુધી લેવો નહીં. એક જણ મને કહેતું હતું, એ કે અમે 4 ભાઈઓ હતા ઈલાબેન, આ તો વર્ષો પહેલાંની વાત. તો એ કે એક ભાઈ બિચારો સરળ સ્વભાવનો, એને દુનિયાની કાંઈ રસમની ખબર જ નહીં. એટલે વિલ એવી રીતે બનાવ્યું કે અમારા 3 ભાઈઓનો ભાગ અને આ ભાઈને બધું આપી દીધું છે. હવે કાંઈ આપ્યું નહોતું પણ વિલમાં એવું લખ્યું અને ઓલાની સાઈન લઈ લીધી. હવે છેલ્લે ભાગ પડ્યો એટલે એને તો એમ કે આ કરોડો રૂપિયા છે થોડું ઘણું તો કે લે વાંચવી લે, તે સાઈન તો કરી દીધી છે. ઓલો કે કાંઈ વાંધો નહીં, બા બાપુજીના આશીર્વાદ છે ને એમાં તો તમે કાંઈ ભાગ નહીં પાડી શકો ને. પછી 3 ભાઈને, એક ભાઈને કોઢ નીકળો અને 2 ભાઈઓ હેરાન થયા. સૌથી સુખી ઓલો ચોથો ભાઈ હતો. બાપાનો જીવ નહોતો જાતો ત્યારે બાપાએ કીધું, આ 3 બાપ કમાઈવાળા, તું એકલો આપ કમાઈવાળો છે. એનું જીવવાનું સફળ થઈ ગયા. ન લીધું તો સૌથી સુખી થયો. પંચનો પૈસો બને ત્યાં સુધી લે, જેના અત્યારે મોટા મોટા ઝઘડા થાય છે. તો કૌરવોએ લઈ લીધું હતું કોનું? પાંડવનું. તો એને શું કહેવાય? આતતાયી. પણ છેવટે તો બધા ગયા અને જેનું હતું એનું જ આવ્યું. તો અત્યારે કોર્ટમાં વધુ આ જ ઝઘડા હોય. ઝઘડામાં વયા જાય ઉપર ત્યાં સુધી. છોડો ને મારવાલા, भाग्य से ज़्यादा और समय से पहले ना किसी को मिला है और ना किसी को मिलेगा. માટે તેઓ આતતાયી આક્રમણખોર હતા. કૌરવો બાંધવો હતા એટલે સામાન્ય સંજોગોમાં અવધ્ય એમને મારવા યોગ્ય નહોતું. ભાઈઓને કાંઈ થોડો મરાય, દુશ્મન હોય તો આપણે કહીએ કે ભાઈ આ કોર્ટમાં એમ.
પણ એમને વધકારવાનું કારણ એ આતતાઈ. લઈ લીધા પછી હખણા નહોતા રહેતા. ઝેરના લાડવા ખવડાવે ને લક્ષાગ્રહમાં મોકલે, 14 વર્ષનો વનવાના, કેટલા હેરાન કરે. ભાઈ લઈ લીધું તો હવે હખણા રહ્યો ને. આપણે ત્યાં એક પ્રસંગ એવો બની ગયો તો ખબર છે કે કાંઈ આપ્યું નહીં, 3 કપડે કાઢી મૂક્યા, અને જ્યાં ઓલો બિચારો નોકરી કરે ત્યાં હળી કરે એટલે ઓલાને કાઢી મૂકે. ઓલો ધંધો કરે રે તો હાલવા ન દે. પણ આ બધું પછી છેલ્લે તો ભોગવવું જ પડે ને મારવાલા. કૌરવનો ભાગ ન હતો, પણ તેઓ પાંડવોનો ભાગ લેવા માટે સ્પર્ધા કરતા હતા. આથી તેઓ આતતાયી હોવાથી એમને મારવા યોગ્ય હતા. છતાં એમને મારીને યુધિષ્ઠિરે રાજ લીધું. એમને સમજવું જોઈએ, કારણ કે કૌરવો ધનની ઈચ્છાવાળા હતા. ઠાકોરજી દ્વારકાથી સમાધાન માટે, સંધિ માટે ગયા. એ કે ભાઈ એને કાંઈ નથી જોઈતું, આ બધું એનું છે ને, એ જાઓ તમારું. આ પાંડવ રાજાનું હતું, બરાબર. હક પાંડવોનો બધો હક જતો. એક 5 ગામ આપી દે, 5 ભાઈઓ આરામથી રહેશે. એ કે એક સોયનો ટુકડો રહે ને એટલું ન આપું, લેવું હોય તો યુદ્ધ કરે. ઠાકોરજી કે લે, જો નિમિત્ત મારા પાંડવો નહીં, તારે જ બાજુ ઝઘડા કરવા છે. યુદ્ધ થયું ને આપણે બધા જાણીએ શું થયું. તમે કોઈનો લઈ લ્યો ને એ તમારે ભોગવવું પડે. કારણ કે કૌરવો ધનની ઈચ્છાવાળા હતા, એટલે એમને મારીને ધન લઈને રાજ કરવું યુધિષ્ઠિર માટે ઉચિત ન કહેવાય. કારણ કે આવું કોઈ કાર્ય તો પ્રાકૃત પુરુષ કરે. આવી શંકાના નિવારણ માટે કહે છે કે યુધિષ્ઠિરો ધર્મ સ્મૃતામ વરિષ્ઠ. ધર્મ ધારણ કરનારાઓમાં યુધિષ્ઠિર શ્રેષ્ઠ છે. કોઈને મારીને લેવા નથી. યુદ્ધ સામેથી દુર્યોધને કર્યું છે અને પોતાના હક માટે લડ્યા છે. આ ધર્મ અને અધર્મનું યુદ્ધ હતું, નીતિ અને અનીતિનું યુદ્ધ હતું, સિદ્ધાંતોનું યુદ્ધ હતું. આ કોઈ ભાઈઓ વચ્ચેનું યુદ્ધ નહોતું મારા વાલા. અને જેનું હતું એને જ મળ્યું, એ જ જીતા. કારણ કે જે સત્ય બાજુ હંમેશા ઠાકોરજી હોય. શસ્ત્ર ન ઉપાડ્યા, ખાલી સારથી થયા તોય જીતી ગયા. જેની બાજુ ઠાકોરજી હોય ને એને ચિંતા કરવાની જરૂર. સામે ગમે એટલા અક્ષયની સેના હોય, ભીષ્મ પિતામહ ને દ્રોણ ને અશ્વત્થામા ને કૃપાચાર્ય ને દંતવક્ર ને આહા કેવા યોદ્ધા, એકલા આખી દુનિયાને પહોંચી વળે. છતાંય બધા ગયા કેમ? અધર્મને સાથ આપતા હતા. તમે ખોટાને સાથ આપો ને, ઓલા નો કે હું તો મરું તને વિધવા કરું, એવી દશા થાય. અત્યારે ધર્મમાં એ જ બને છે. ખોટાને સાથ આપે અને પછી છેલ્લે ભોગવવાનું તો ઓલું ખોટું કર્યું છે તો ભોગશે જ. પણ એ ખોટું કરે છે ને એને તમે સાથ આપો છો, છેલ્લે તમારે ભોગવવાનું આવવાનું. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ધર્મ ધારણ કરનારાઓમાં યુધિષ્ઠિર શ્રેષ્ઠ છે. તેઓ માત્ર જ્ઞાનમાં કે ધર્માચરણમાં શ્રેષ્ઠ છે એવું નથી, પરંતુ ધર્મને હૃદયમાં ધારણ કરીને રહેનારાઓમાં શ્રેષ્ઠ છે. કેટલું સરસ લખ્યું! ધર્મને હૃદયમાં ધારણ કરીને રહેનારાઓમાં યુધિષ્ઠિર શ્રેષ્ઠ છે. તેમણે ધનની ઈચ્છાવાળાઓને મારી તેમનું ધન લઈને રાજ કરવું ઉચિત નથી, એટલે એમણે એવું કર્યું નથી. એમનું બધું લઈ લીધું હતું એ પાછું મેળવવા કર્યું છે. કોઈના હક ઉપર તરાપ નથી મારી. જો તરાપ મારી હોત તો ઠાકોરજી એની બાજુ રહે નહીં. ઠાકોરજી કોની બાજુ રહે? સત્ય બાજુ રહે, કારણ કે પોતે સત્ય છે. એટલે પાંડવો બાજુ ઠાકોરજી રહ્યા. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત.
चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे शंकर संकुल पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चक्रभुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભન ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો साधन और नहीं कली में जासु होय निवेरो सूर्य का कहे द्विविधांतरो बिन मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભાધીશ કી જય. આ સત્સંગ મારા એ વલ્લભ આજનો આ સત્સંગ તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જા જા કરીએ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.